મિત્રો ડિજિટલ માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસી દિવ્યાંગ ભરતી 2026 વિશે. જો તમે દિવ્યાંગ કેટેગરીમાં આવો છો અને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આ વિડીયોમાં આપણે જાણીશું કુલ કેટલા પોસ્ટ છે, કઈ પોસ્ટ માટે ભરતી આવી છે, લાયકાત શું છે, સેલેરી કેટલી મળશે, અરજી કેવી રીતે કરવી અને મહત્વની તારીખ શું છે. તો આ વિડીયો આખો જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો જીએસઆરટીસી શું છે? તો જીએસઆરટીસી એટલે જીએસઆરટીસી ગુજરાત સરકારનું પરિવહન વિભાગ છે. ગુજરાતમાં બસો સેવા ચાલવાનું કામ કરે છે. દર વર્ષે અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવે છે અને દિવ્યાંગો માટે રિઝર્વેશન પણ કરવામાં આવતું હોય છે. મિત્રો જીએસઆરટીસી હેલ્પર ભરતીમાં જેમાં આપણે અલગ અલગ વાત કરીશું આગળ, જેમાં ખાસ કરીને હેલ્પરો માટે આ ભરતી કરવામાં આવી છે અને દિવ્યાંગ જે હોય એમના માટે ભરતી કરવામાં આવી છે. મિત્રો કુલ જગ્યાની વાત કરીએ તો 297 જેટલી જગ્યા છે, ટોટલ જગ્યા. અને પગાર ધોરણની વાત કરીએ તો સામાન્ય રીતે 21,100 રૂપિયા 5 વર્ષ માટે પે કરવામાં આવે છે. હાથમાં સેલેરી આવે છે અને ટોટલ પગાર લગભગ 26,000 જેટલો હોય છે. ટોટલ પગાર આટલો હોય છે. અને મિત્રો ફોર્મની શરૂઆતની વાત કરીએ તો કે 13 ફેબ્રુઆરીએ ફોર્મની શરૂઆત થઈ ગઈ છે, 13 ફેબ્રુઆરીએ. અને ફોર્મની છેલ્લી તારીખ છે 12 માર્ચ 2026. તો ફોર્મ ભરવાનું ભૂલતા નહીં, છેલ્લી તારીખની રાહ ન જોતા જલ્દી ફોર્મ ભરી દેજો. અને જો ફી ભરવાની હોય તો તે 14 માર્ચ 2023 સુધી. અને લાયકાતની વાત કરીએ તો લાયકાતમાં મિત્રો આઈટીઆઈ પાસ હોવું ફરજિયાત છે, જેમાં મેકેનિક મોટર વ્હીકલનો ટ્રેડ, મેકેનિક ડીઝલનો ટ્રેડ, જનરલ મિકેનિકનો, ફિટરનો, ટનરલ, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટર, ઓટોમોબાઈલ બીડી રિપેર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કારપેન્ટર, પેન્ટર જનરલ, ઓટોમોબાઈલ પેન્ટર રિપેર ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ. તો મિત્રો આ છે બધા આઈટીઆઈ ના ટ્રેડ. અને મિત્રો ઉંમરની વાત કરીએ તો 18 થી 45 વર્ષ સુધીના જે ઉંમર હોય તે ભરી શકશે અને છૂટછાટ પણ લાગુ કરવામાં આવશે, જે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવતી હોય છે. મિત્રો ભરતીનું નોટિફિકેશન આપણે વાંચીશું. મિત્રો આ છે ભરતીનું નોટિફિકેશન, જેમાં હેલ્પરની ભરતી છે, કક્ષાનું નામ હેલ્પર અને પગાર તમે જોઈ શકો છો. સમયગાળો વાત કરીએ તો 13 ફેબ્રુઆરીથી 12 માર્ચ 2026 સુધી છે. આગળ આપણે નોટિફિકેશનમાં વાંચીશું. જો તમે વય મર્યાદા જોઈ શકો છો, 18 થી 35 વર્ષની વય મર્યાદા છે, 18 થી 35 વર્ષ સુધી. ફક્ત દિવ્યાંગ ઉમેરવા માટે જ છે, તે ખાસ નોંધ લેવી. મહત્તમ ઉંમર 45 વર્ષ સુધી છે, એટલે ઉંમર પણ ઘણી છે. અને લાયકાત જો સરકાર માન્ય આઈટીઆઈ નો મેકેનિક મોટર અથવા ડીઝલ મિકેનિક, જો આ બધા ટ્રેડ આપણે ઉપર જોયા, તે ટ્રેડ કોઈ પણ કોર્સ 1 વર્ષનો કરેલો ફરજિયાત છે. આગળ વાત કરીએ તો સીધી ભરતી પ્રક્રિયા માટે નિયમ કરેલ વેઇટેજ ગુણ, એટલે ગુણની વાત કરીએ તો તેમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેઇટેજ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારી પ્રમાણે છે, એટલે કુલ ગુણ 55 ગુણ હશે. ને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટે વેઇટેજ, અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલી ટકાવારી પ્રમાણસર. અને ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા કસોટીમાં વેઇટેજ ગુણ, એટલે એના 30 ગુણ હશે, તેના પર તમારું મેરિટ બનશે મિત્રો. અને ટોટલ ગુણની વાત કરીએ તો ટોટલ ગુણ 100 હશે. મિત્રો આગળ જોઈએ. જો નોટિફિકેશન તમે જીએસઆરટી ની વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી લેજો. અને આમાં લેખિત પરીક્ષા લેવામાં આવતી હોય છે, લેખિત પરીક્ષા, જેમાં ઓએમઆર એટલે એમસીક્યુ બેઝ પરીક્ષા લેવામાં આવતી હોય છે, જેમાં ટોટલ ગુણ 100 હોય છે. એમાં ગુજરાતી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું પૂછાતું હોય છે, જેના 5 ગુણ હોય છે. અને અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું, એના પણ 5 ગુણ હોય છે. પછી લાયકાત વિશે વસ્તુને લગતા પ્રશ્ન, તેના 50 ગુણ હોય છે. અને કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના પ્રશ્ન, જેના 10 ગુણ હોય છે. આમ કરી ટોટલ 100 ગુણનું પૂછાય છે મિત્રો. મિત્રો એક ખાસ સૂચના કે તમે ફોર્મ ભરતા પહેલા વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાતપણે વાંચી લેજો, એટલે તમને સારી રીતે માહિતી મળી જાય અને સારી રીતે તમને ખ્યાલ આવે. હવે મિત્રો
ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ કયા લાગશે? જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો એમાં એક ફોટો જોશે અને એક સહી જોશે. એમાં આધાર કાર્ડ જોશે, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ઓબીસી માટે, આ ફક્ત ઓબીસી માટે છે. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ 10% અનામત વર્ગ માટે. કંડક્ટર લાયસન્સ, મિત્રો કંડક્ટર લાયસન્સ ફરજિયાત છે. પછી આગળ વાત કરીએ જેમાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, ધોરણ 12 ની માર્કશીટ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય, જોન થયાની તારીખ અને જો ઓજાસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર. મિત્રો જો રજીસ્ટ્રેશન નંબર હાજરીમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે, જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો ફરજિયાત છે. અને આ વેબસાઇટ છે જીએસઆરટીસી ની વેબસાઇટ છે આવડી. તો મિત્રો આ વેબસાઇટમાં તમને નોટિફિકેશન મળી રહેશે અને આમાં તમને માહિતી પૂરી કઈ પોસ્ટ છે તો નોટિફિકેશન ફરજિયાત તમારે વાંચી લેવાનું છે. આ હતી જીએસઆરટીસી ની ભરતી જે દિવ્યાંગો માટે છે અને આનું ફોર્મ ઓજાસ ઉપર ભરવામાં આવે છે. મિત્રો ઓજાસ ઉપર ભરવામાં આવતું હોય છે. આનું ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિગતવાર એક વિડીયો અમારી ચેનલમાં મૂકવામાં આવશે, તો વિડીયો મિત્રો જોઈ લેજો. અને આવી જ માહિતી તમારે જોવી હોય કોઈ પણ ભરતી વિશે તો અમારી ચેનલમાં મૂકવામાં આવતી હોય છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ધન્યવાદ.